डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ज्योतिर्मय परिसर खातेना चैतन्य स्टूडियो में हूँ डॉक्टर धवल पंड्या आपનું स्वागत करूँ छूँ। मित्रों आज આપણે FY BCom एक विषय धंधाकीय व्यवस्था અને संचालन तेने विषे बात करीशुं। तेमां पण आज આપણે ત્રીજા नंबरना यूनिट विषे बात करीशुं। धंधाकीय व्यवस्था અને संचालनનો कोड છે BCBOMN 104। BCBOM 104 એનું 3 નંબરનું યુનિટ આયોજન। અગાઉના બે વ્યાખ્યાન પણ આપણે આયોજન સંદર્ભેના જ હતા અને આજનું વ્યાખ્યાન પણ આપણે એના કન્ટિન્યુએશનમાં છે। આ 3 નંબરના યુનિટમાં આયોજનના આ 3 નંબરના યુનિટમાં એની રૂપરેખા શું છે પહેલાં સમજી લઈએ, અગાઉ શું શું શીખ્યા હતા તે એકવાર જોઈ લઈએ અને આજના લેક્ચરમાં આપણે શું શીખવાના છીએ એ સમજવાના છીએ એ વિશે થોડી માહિતી મેળવી લઈએ। તો સૌ પ્રથમ રૂપરેખા। આયોજનની રૂપરેખા યુનિટ નંબર 3 ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન 3.1 प्रास्ताविक 3.2 आयोजननी व्याख्या 3.3 છે આયોજનના લક્ષણો, ઉદ્દેશો, ફાયદા અને મર્યાદાઓ। 3.4 છે આયોજનની પ્રક્રિયા। 3.5 છે આયોજનના અંગો। 3.6 છે આયોજનના પ્રકારો, ફાયદા અને મર્યાદા। 3.7 છે કોર્પોરેટ આયોજન અને 3.8 સ્વાધ્યાય। આ રીતે આખું યુનિટ નક્કી કરવામાં આવેલું છે। 3.1 થી 3.5 સુધી એટલે કે પ્રસ્તાવના આયોજનની વ્યાખ્યા, આયોજનના લક્ષણો, ઉદ્દેશો, ફાયદા અને મર્યાદા, આયોજનની પ્રક્રિયા અને આયોજનના અંગો 3.5 સુધી આપણે અગાઉના લેક્ચર્સમાં બધા ટોપિક કવર કર્યા, પૂર્ણ કર્યા, શીખ્યા। આજના લેક્ચરમાં 3.6 થી આયોજનના પ્રકારો, ફાયદા અને મર્યાદાઓ, 3.7 કોર્પોરેટ આયોજન અને 3.8 સ્વાધ્યાય, આની વિશે આપણે વાત કરીશું। તો આયોજનના પ્રકારોથી શરૂઆત કરીએ, ત્યારબાદ આપણે ફાયદા અને મર્યાદા જોઈએ। 3.6 આયોજનના પ્રકારો, ફાયદા અને મર્યાદા। આયોજનના પ્રકારો કેટલા કેટલા છે? વ્યૂહાત્મક આયોજન એટલે કે સ્ટ્રેટેજિક પ્લાનિંગ અને કાર્યાત્મક આયોજન ઓપરેશનલ પ્લાનિંગ। વ્યૂહાત્મક પ્લાનિંગ અને કાર્યાત્મક પ્લાનિંગ આ બે પ્રકારો છે। જે વ્યૂહાત્મક આયોજન છે એને સ્ટ્રેટેજિક પ્લાનિંગ કહેવાય અને કાર્યાત્મક આયોજનને ઓપરેશનલ પ્લાનિંગ કહેવાય। હવે એક પછી એક આપણે એની વિશે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ। તો પહેલું છે વ્યૂહાત્મક આયોજન। વ્યૂહાત્મક આયોજન એટલે શું? આ એક લાંબા ગાળાનું આયોજન છે। ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યૂહાત્મક આયોજન એ ધંધામાં વ્યૂહાત્મક આયોજન કરવામાં આવે છે। આ એની બ્લુપ્રિન્ટ છે। આને બ્લુપ્રિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। ધંધામાં ઘણીવાર એક સાથે એક કરતાં વધુ નિર્ણયો લેવાના હોય છે। દાખલા તરીકે નવી પ્રોડક્ટ બજારમાં મૂકવી કે નહીં, મૂકવી તે ક્યારે મૂકવી, જો મૂકવાનું નક્કી કરવામાં આવે તો ક્યારે મૂકવી,
ગ્રાહકો શોધવા, આ ઉપરાંત જાહેરાતો કઈ રીતે કરવી, જાહેરાતો તો કરવામાં આવે પણ એમાં કિંમત કઈ રીતે નક્કી કરવી તે પણ એક. એટલે આવા ઘણા બધા પ્રશ્નો અંગેના નિર્ણયો એ વ્યૂહાત્મક આયોજન દ્વારા લેવામાં આવે છે. આ બધા મુદ્દાઓ અહીં કવર કરવામાં આવે છે. વ્યૂહાત્મક આયોજનનો ઉપયોગ મોટા ભાગે યુદ્ધના ક્ષેત્રમાં કરવામાં આવે છે. કેમ યુદ્ધના ક્ષેત્રમાં? તો દુશ્મનને હરાવવા જુદા જુદા પ્રકારની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. એટલું જ નહીં, રમતના ક્ષેત્રમાં પણ પ્રતિસ્પર્ધીને હરાવવા વ્યૂહરચના ઘડવામાં આવે છે. એ જ રીતે ધંધાકીય ક્ષેત્રમાં પણ ધંધાની ધ્યેય સિદ્ધિ કરવા માટે વ્યૂહાત્મક આયોજન કરવામાં આવે છે. ધ્યેય સિદ્ધિને અવરોધતા પરિબળો સામે વ્યૂહરચના ગોઠવવામાં આવે છે. મિત્રો, વ્યૂહાત્મક આયોજનના મૂળમાં જુદી જુદી વ્યૂહરચનાઓ હોય છે. આ વ્યૂહરચના દ્વારા ધંધો પોતાના ધ્યેય સિદ્ધ કરવાનું એનું ધ્યેય હોય છે કે એના ધ્યેય જે કહેવાય સિદ્ધ કરતું હોય છે. ધંધાની કામગીરીઓ પર અનેક પરિબળો અસર કરતા હોય છે. કેટલાક આંતરિક પરિબળો હોય છે તો કેટલાક બાહ્ય પરિબળો હોય છે. આંતરિક પરિબળોમાં કઈ કઈ બાબતો અસર કરતી હોય તો એવું કહી શકાય કે એક તો કર્મચારીની વ્યવસ્થા, બીજું નાણાકીય વ્યવસ્થા, આટલી બાબતો, ઉત્પાદન ક્ષમતા, આ બધા જેવા વિવિધ પરિબળો હોય છે જે આંતરિક પરિબળો તરીકે ગણવામાં આવે છે. હવે બાહ્ય પરિબળો જોઈએ તો બાહ્ય પરિબળોમાં બજારની પરિસ્થિતિ શું છે? ખાલી બજારની પરિસ્થિતિ નહીં, રાજકીય પરિસ્થિતિ પણ શું છે? રાજકીય પરિસ્થિતિ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ શું છે? આ ઉપરાંત જે ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટની પોલિસી શું છે, સરકારની નીતિઓ શું છે? એટલું જ નહીં, ટેકનોલોજી ક્ષેત્રે થતા ફેરફાર એ પણ એટલા જ મહત્વના બને છે. હરીફાઈ વગેરે જેવા પરિબળો હોય છે. અહીંયા વ્યૂહાત્મક આયોજન દ્વારા આ બધા પરિબળો સામે અસરકારક આયોજન કરી શકાય છે. વ્યૂહાત્મક આયોજન દ્વારા ધંધામાં ઊભા થતા પ્રશ્નોનો નિકાલ લાવી શકાય છે. તો આટલું આપણે વ્યૂહાત્મક આયોજન વિશે સમજ્યા બાદ હવે એના ફાયદાઓ જોઈએ. તો વ્યૂહાત્મક આયોજનના ફાયદાઓ ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. વ્યૂહાત્મક આયોજનના ફાયદાઓ. પહેલો ફાયદો શું વ્યૂહાત્મક આયોજન? તે તો વ્યૂહાત્મક આયોજન દ્વારા ધંધાના લાંબા ગાળાના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. લાંબા ગાળાના જે ધ્યેય સિદ્ધ કરી શકાય. બીજું, વ્યૂહાત્મક આયોજન દ્વારા ધંધામાં ઊભી થયેલી કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય છે. ઘણીવાર ધંધામાં કટોકટી સર્જાય, આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો એનો સામનો પણ એ વ્યૂહાત્મક આયોજનના ફાયદા તરીકે ગણી શકાય. ત્રીજો ફાયદો શું છે? તો વ્યૂહાત્મક આયોજન દ્વારા ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠતમ એટલે કે મહત્તમ ઉપયોગ કરી શકાય. જે સાધનો છે આપણે પ્લાનિંગ કર્યું હોય, એનું સ્ટ્રેટેજિક પ્લાનિંગ કર્યું હોય ત્યારે આટલા રિસોર્સ છે, આપણા આટલા સાધનો છે, તો એમાંથી કઈ રીતે એનું આયોજન કરવું તો એનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે. ઉપલબ્ધ સાધનોનો એ શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત વ્યૂહાત્મક આયોજન દ્વારા મળેલી તકોનો લાભ લઈ શકાય છે. એમાં તક કઈ કઈ રહેલી છે, કઈ કઈ મળે છે આપણને તક, એનો
મેક્સિમમ લાભ લઈ શકાય છે. એ ઉપરાંત ભૂલ થવાની શક્યતાઓ ઘટે છે. એક પ્લાનિંગ મુજબ ચાલવામાં આવે છે એટલા માટે એમાં ભૂલ થવાની શક્યતા ઘટે છે. છઠ્ઠો ફાયદો શું છે? હરીફાઈ, તેજી, મંદી આવી બધી પરિસ્થિતિઓમાં ટકી રહેવામાં વ્યૂહાત્મક આયોજન એ મદદરૂપ થાય છે. સાતમો અને અંતિમ ફાયદો, વ્યૂહાત્મક આયોજન એ કાર્યક્ષમ અને પરિણામલક્ષી નિર્ણયો લેવામાં ઉપયોગી થાય છે. કાર્યક્ષમ અને પરિણામલક્ષી રિઝલ્ટ ઓરિએન્ટેડ ડિસિશન લેવામાં એ ઉપયોગી થાય છે. તો વ્યૂહાત્મક આયોજનના આટલા ફાયદાઓ જોયા બાદ હવે એની થોડી મર્યાદાઓ, જેમ ફાયદા છે એમ એની મર્યાદાઓ પણ છે, તો એની થોડી મર્યાદાઓ જોઈએ. વ્યૂહાત્મક આયોજનની મર્યાદાઓ. પહેલું જ છે કે વ્યૂહાત્મક આયોજન એક ખર્ચાળ પ્રવૃત્તિ છે. નાના ધંધાકીય એકમને પરવડી શકે તેમ નથી. નાનું યુનિટ હોય, નાનું એકમ હોય તો એને આ વ્યૂહાત્મક આયોજન માટે જે પ્લાનિંગ કરવું પડે, માણસો રાખવા પડે, એને એનું મહેનતાણું આપવું પડે, તો એ પરવડી શકે તેમ નથી. આ એક થયું. બીજું, વ્યૂહાત્મક આયોજનના કારણે ક્યારેક નિર્ણય લેવામાં અતિ વિલંબ થાય છે અને સમયનો બગાડ થાય છે. જ્યારે આવો નિર્ણય કરવાનો હોય, વ્યૂહાત્મક આયોજન કરવાનું હોય, એ સંદર્ભેના નિર્ણયો કરવામાં, તો ક્યારેક એ નિર્ણયો લેવામાં વિલંબ પણ થઈ શકે. તો એને કારણે સમયનો બગાડ થાય છે. આ એક એની મર્યાદામાં ગણી શકાય. ત્રીજી મર્યાદા, નિર્ણયો લેવામાં થતા વિલંબને કારણે ક્યારેક આવેલી તકોનો લાભ લેવાનું ચૂકી જવાય છે. અને પ્લાનિંગમાં જે નિર્ણયો લેવામાં વિલંબ થાય એમાં જે પ્લાનિંગ દરમિયાન જે સમયનો બગાડ થતો હોય, એમાં જે આવેલી તકો હોય એનો લાભ લેવાનું ચૂકી જવાય છે. પાંચમું, વ્યૂહાત્મક આયોજન દ્વારા લેવાતા નિર્ણયો ક્યારેક વાસ્તવિકતાથી દૂર હોવાનું ચૂકી જવાય છે. એ ક્યારેક વાસ્તવિકતાથી દૂર પણ હોય છે. પાંચમું, વ્યૂહાત્મક આયોજનમાં પરિસ્થિતિનો યોગ્ય આકલન કર્યા વગર પૂરતી ચોકસાઈ સાધ્યા વગર જો નિર્ણય લેવામાં આવે તો તે ધ્યેય સિદ્ધ કરવામાં અવરોધક બનતું હોય છે. એટલે કે ખાસ ધ્યાન રાખવું પડે, પરિસ્થિતિનું યોગ્ય આકલન કરવું જ પડે. જો એ ન કરવામાં આવે તો તે ધ્યેય સિદ્ધિમાં અવરોધક બને. અર્થાત એ વ્યૂહાત્મક આયોજન બરોબર નથી થયું તેમ કહી શકાય. વ્યૂહાત્મક આયોજન બાદ હવે આપણે કાર્યાત્મક આયોજન વિશે વાત કરીએ. વ્યૂહાત્મક આયોજન એ લાંબા ગાળાનું હોય છે, જે ધંધાના લાંબા ગાળાના ધ્યેયની સિદ્ધિમાં મદદરૂપ થાય છે અને તે સંચાલનની ઉચ્ચ સપાટીએ થતું હોય છે. જ્યારે કાર્યાત્મક આયોજન એ વ્યૂહાત્મક આયોજનને મદદરૂપ થવા માટે કરવામાં આવે છે. કાર્યાત્મક આયોજન એ સંચાલનની મધ્ય અને નીચલી સપાટીએથી થતું હોય છે. મધ્ય અને નીચલી સપાટીએ કરવામાં આવતું હોય છે. કાર્યાત્મક આયોજન ધંધાના રોજિંદા કાર્યો અંગે એમાં આયોજન થતા હોય છે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે જોઈએ તો વ્યૂહાત્મક આયોજનમાં વેચાણ વધારવાનું ધ્યેય હોય તો કાર્યાત્મક આયોજનમાં તે ધ્યેયને અનુરૂપ પેટા આયોજન કરવામાં આવે છે. વેચાણ વધારો કરવા માટે વૈકલ્પિક માર્ગો વિશે વિચારણા કરવામાં આવે છે. જેમ કે
સેલ્સમેન રાખવા, એ માટે જાહેરાત કરવી, બજારનો વિસ્તાર વધારવો, આ ઉપરાંત ભાવમાં ઘટાડો કરવો, ઉત્પાદનમાં વધારો કરવો વગેરે વિકલ્પો વિશે વિચાર એ કાર્યાત્મક આયોજનમાં કરવામાં આવે છે. તો આ કાર્યાત્મક આયોજન હવે આપણે સમજી લીધા બાદ હવે આપણે કાર્યાત્મક આયોજનના ફાયદાઓ જોઈએ. કાર્યાત્મક આયોજનના ફાયદાઓ. કાર્યાત્મક આયોજનના ફાયદામાં પહેલો ફાયદો, કાર્યાત્મક આયોજન એ વ્યૂહાત્મક આયોજનને મદદરૂપ થાય છે. પહેલો ફાયદો, વ્યૂહાત્મક આયોજન માટે કાર્યાત્મક આયોજનની જરૂર પડે છે, એટલે એને મદદરૂપ થાય છે. પહેલો, કાર્યાત્મક આયોજન એ સામાન્ય પ્રકારની રૂટીન કામગીરી છે, જેમાં ધંધામાં કરવામાં આવતા રોજિંદા કાર્યો અંગે આયોજન કરવામાં આવે છે. જે રોજિંદા કાર્યો હોય તેની વિશેનું આયોજન કરવામાં આવે છે. કાર્યાત્મક આયોજન ટૂંકા ગાળાની યોજના છે. ફાયદો, કાર્યાત્મક આયોજન એ ટૂંકા ગાળાની યોજના છે. ચોથું, ધંધાની રોજબરોજની જે કામગીરી હોય છે તેમાં કાર્યાત્મક આયોજન માર્ગદર્શિકાની ભૂમિકા ભજવે છે. ભાઈ, ડે ટુ ડે જે કંઈ તમારે કામગીરી કરવાની છે એમાં કાર્યાત્મક આયોજન એ ગાઈડલાઇન્સ પૂરી પાડે છે, માર્ગદર્શિકાની ભૂમિકા એની હોય છે કે ભાઈ આ આપણે કાર્યાત્મક આયોજનમાં આ મુજબ આપણે કામ કરવાનું છે, તો એ મુજબ કામ કરવામાં આવે. તો એ માર્ગદર્શિકાની ભૂમિકા પૂરી પાડે છે. પાંચમું, કાર્યાત્મક આયોજનથી અંકુશનું કાર્ય અસરકારક રીતે કરી શકાય છે. હવે એક માર્ગદર્શિકા નક્કી કરી દેવામાં આવેલી છે, એ મુજબ જ કામ કરવાનું છે, એટલે એ માર્ગદર્શિકા અંકુશનું કાર્ય કરે, એટલે અંકુશનું કાર્ય અસરકારક રીતે કરી શકાય છે કાર્યાત્મક આયોજન દ્વારા. છઠ્ઠું, વ્યૂહાત્મક આયોજનની સફળતાનો આધાર એ કાર્યાત્મક આયોજન ઉપર છે. વ્યૂહાત્મક આયોજન બરોબર રીતે થાય, પણ કાર્યાત્મક આયોજન એ મુજબ ન થાય તો વ્યૂહાત્મક આયોજનનો કોઈ અર્થ સરે નહીં. એટલા માટે એવું કીધું છે કે વ્યૂહાત્મક આયોજનની સફળતાનો આધાર એ કાર્યાત્મક આયોજન બરોબર રીતે કરવામાં આવે વ્યૂહાત્મક આયોજનને ધ્યાનમાં રાખીને, તો એ વ્યૂહાત્મક આયોજનની જે એણે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હોય એ મુજબની સફળતા અવશ્ય પ્રાપ્ત થઈ શકે. કાર્યાત્મક આયોજનના ફાયદા બાદ હવે કાર્યાત્મક આયોજનની મર્યાદાઓ જોઈએ આપણે. કાર્યાત્મક આયોજનની મર્યાદાઓ. કાર્યાત્મક આયોજનમાં રોજબરોજના કાર્યો માટે આયોજન કરવાનું હોય છે. રોજબરોજના કાર્ય માટેનું આયોજન, વ્યૂહાત્મક આયોજનને ધ્યાનમાં રાખીને કાર્યાત્મક આયોજન, અને કાર્યાત્મક આયોજન એ રોજબરોજના કાર્યો માટેનું આયોજન કરવાનું હોય છે. આ માટે નિષ્ણાતોની સેવાની જરૂર પડતી હોય છે, પરંતુ ઘણીવાર નિષ્ણાતોની સેવા મળવી મુશ્કેલ હોય છે. આ મુશ્કેલ હોય ત્યારે કાર્યાત્મક આયોજનમાં મુશ્કેલી ઊભી થતી હોય છે. યુનિટ નાનું હોય, નાના ઓછા કર્મચારી હોય ત્યારે આ બધી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. બીજું, વ્યૂહાત્મક આયોજન અને કાર્યાત્મક આયોજન વચ્ચે યોગ્ય સંકલન હોવું ખૂબ જ જરૂરી છે. જો તેમાં વિરોધાભાસ થાય તો એકમના ધ્યેય સિદ્ધિમાં અવરોધ ઊભો થાય છે. હવે વ્યૂહાત્મક આયોજનને ધ્યાનમાં રાખીને કાર્યાત્મક આયોજન કરવામાં આવતું હોય છે.
એમાં જ જો વિરોધાભાસ ઊભો થાય તો એકમના ધ્યેયને કેવી રીતે પાર પાડી શકાય? તો આમ વિરોધાભાસ જો ઊભા થાય તો ધ્યેય સિદ્ધિમાં અવરોધ ઊભો થાય છે. ત્રીજું, કાર્યાત્મક આયોજનમાં અનેક પ્રકારના આયોજન કરવામાં આવે છે. અનેક પ્રકારના વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવે છે. તે માટે સાધનોની વ્યવસ્થા, એનું શું? નાણાકીય વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થા, આ બધાની વ્યવસ્થા કરવી પડતી હોય છે. જો આવી વ્યવસ્થા કરવામાં ન આવે તો કાર્યાત્મક આયોજન સફળ ન થઈ શકે. બધી વ્યવસ્થા કરવી અતિ આવશ્યક છે ને તો જ તે વ્યવસ્થા જો થઈ શકે તો આયોજન એટલે કાર્યાત્મક આયોજન સફળ થાય, અન્યથા કાર્યાત્મક આયોજન સફળ ન થઈ શકે. વ્યૂહાત્મક આયોજન અને કાર્યાત્મક આયોજન બાદ હવે આપણે કોર્પોરેટ આયોજન વિશે સમજીએ. કોર્પોરેટ આયોજન 3.7. કોર્પોરેટ આયોજનમાં આપણે જે સામે સ્ક્રીન ઉપર દેખાય છે એ ધ્યેયોના સંદર્ભમાં વ્યૂહરચના ગોઠવવામાં આવે છે. કઈ કઈ? તો નાણાકીય ધ્યેય સંદર્ભે, ગ્રાહકલક્ષી ધ્યેય સંદર્ભે અને ગ્રાહકલક્ષીમાં આંતરિક ધ્યેયમાં મુખ્ય 3 પ્રકારના ધ્યેયનો સમાવેશ થાય છે. નવીનીકરણ ધ્યેય, કાર્યલક્ષી ધ્યેય અને કર્મચારીલક્ષી ધ્યેય. તો સૌથી પહેલું નાણાકીય ધ્યેય, એનાથી શરૂઆત કરીએ. મિત્રો, કંપનીના જુદા જુદા ધ્યેયો પૈકી એક ધ્યેય એ નાણાકીય ધ્યેયનો હોય છે. આ ધ્યેયમાં માટે શેર મૂળમાં વધારો એ નાણાકીય પ્રાપ્તિનો વિચાર કરવામાં આવે છે. મૂળમાંથી જોઈએ તો એને નાણાકીય ધ્યેય કઈ રીતે પાર પાડી શકાય? શેર મૂડીમાંથી. તો એને મૂળમાંથી જોઈએ તો શેર મૂડીમાં વધારો એ નાણાકીય પ્રાપ્તિનો એમાં વિચાર કરવામાં આવે. નફામાં વધારા જેવા આ બધા વિકલ્પો ઉપર વિચાર કરવામાં આવે છે. આ ઉપરાંત અંદાજપત્ર એને પણ મહત્વ આપવામાં આવે છે. તો આ રીતે નાણાકીય ધ્યેયનું વિચાર કરવામાં આવે, આયોજન કરવામાં આવે. બીજું, ગ્રાહકલક્ષી ધ્યેય. દરેક ધંધાકીય એકમ માટે તેનો ગ્રાહક એ મહત્વનો હોય છે. ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને જાણીને તે મુજબ ઉત્પાદન કરીને ગ્રાહકોના સંતોષનો વિચાર કરવામાં આવે. આજે ગ્રાહકને અ નામની વસ્તુ જોઈએ છે, એક્સ નામની વસ્તુ જોઈએ, તો એ મુજબ ઉત્પાદન કરી એને સંતોષ મળે એનો વિચાર કરવામાં આવે. આજે એક્સ નામની વસ્તુ ગમતી હોય ગ્રાહકને, શક્ય છે મહિના પછી 2 મહિના પછી વાય પ્રકારની વસ્તુ ગમતી હોય, તો એ પણ એનો વિચાર કરવામાં આવે. ગ્રાહકોના આ ચીજ વસ્તુ કે સેવાનું યોગ્ય વળતર મળે તે ગ્રાહકલક્ષી ધ્યેયનો હેતુ છે. આંતરિક ધ્યેયમાં મુખ્યત્વે 3 પ્રકારના ધ્યેયનો સમાવેશ થાય છે. પેલું નવીનીકરણનું ધ્યેય, બીજું કાર્યલક્ષી ધ્યેય અને ત્રીજું આપણે જોઈએ કર્મચારીલક્ષી ધ્યેય. હવે ત્રણેય વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે નવીનીકરણમાં શું આવે. તો નવીનીકરણમાં કંપનીની પ્રોડક્ટની ગુણવત્તા, એની સાઇઝ, એનું પેકિંગ, આ બધાનો વિચાર કરવામાં આવે છે. એમાં યોગ્ય ફેરફાર કરી વેચાણમાં વધારો કરવાની વ્યૂહરચના બનાવવામાં આવે છે. બીજું છે કાર્યલક્ષી ધ્યેય. કાર્યલક્ષી ધ્યેયમાં કામને લગતી પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે.
તેમાં યંત્રોની દુરસ્તી, ઉત્પાદન દરમિયાન સર્જાતી ક્ષતિઓ, ઉત્પાદન દરમિયાન કચરાનો યોગ્ય નિકાલ, આ બધી બાબતો અંગે વિચારણા કરવામાં આવે છે. ત્રીજું, કર્મચારી ધ્યેયમાં કર્મચારીની યોગ્ય તાલીમ આપી તેને કુશળ બનાવવાનો એક હેતુ હોય છે. કર્મચારીલક્ષી ધ્યેય છે. કર્મચારીની ઉત્પાદન ક્ષમતા વધારવા વિશે અહીં વિચારણા થાય છે. કર્મચારીના સંતોષને ધ્યાનમાં લેવામાં આવે છે. આ બધી બાબતો એ કોર્પોરેટ આયોજનમાં કરવામાં આવે છે. હવે કોર્પોરેટ આયોજન, કોર્પોરેટ પ્લાનિંગ કેવી રીતે થાય છે તે સમજીએ. કોર્પોરેટ પ્લાનિંગ કોઈ ચોક્કસ નીતિ નિયમો એમાં હોતા નથી. દરેક કંપની પોતાની જરૂરિયાત, એના ઉપલબ્ધ સંસાધનો, કર્મચારીની વ્યવસ્થા, દરેક કોર્પોરેટમાં અલગ અલગ રહેવાની કર્મચારીઓની વ્યવસ્થા, તો કર્મચારીની વ્યવસ્થા, નાણાકીય બાબતો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ આયોજન કરવામાં આવતું હોય છે. પ્રથમ તો કંપનીના જુદા જુદા વિભાગોના અધિકારીઓ, એના મંતવ્યો લેવામાં આવે છે, એના ઓપિનિયન્સ લેવામાં આવે કે ભાઈ શું છે. તેના આધારે, એમના ઓપિનિયનના આધારે કંપનીના ધ્યેય સિદ્ધિ માટેના એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ માટે દરેક વિભાગોને જરૂરી જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તેની કામગીરીનું સંકલન કરવામાં આવે છે. તેના ધ્યેય સિદ્ધિ તરફ આગળ કઈ રીતે વધે તે જોવામાં આવે છે. તો આ બધી બાબતોનો સમાવેશ અહીં કરવામાં આવતો હોય છે. અંતમાં મિત્રો એવું કહી શકાય કે હાલના સંજોગોમાં આયોજનનું દરેક ક્ષેત્રમાં મહત્વ જોતા તેના મહત્વનો અસ્વીકાર કરી શકાય તેમ નથી. ધ્યેય સિદ્ધિ માટે આયોજન જરૂરી છે. યોગ્ય આયોજનના કારણે ભવિષ્યમાં ઊભા થનાર ઘણા પ્રશ્નો નિવારી શકાય છે. આયોજનની મર્યાદાની સામે આયોજન થકી થનાર લાભો બહુ જ છે, અનેક છે. તેથી જ કહી શકાય કે સંચાલનનું સૌથી મહત્વનું અને પ્રાથમિક કાર્ય એ આયોજન છે. આમ આયોજનનું મહત્વ ખૂબ જ છે. આટલી બાબતો સાથે આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય જોઈ લઈએ કે આમાંથી કયા કયા મહત્વના પ્રશ્નો પૂછી શકાય. તો લાંબા ગાળાના પ્રશ્નો મિત્રો, આ સ્વાધ્યાય એ સંપૂર્ણ એકમનો સ્વાધ્યાય છે, યુનિટનો સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન એવી પૂછી શકાય કે આયોજનની વ્યાખ્યા આપી તેના લક્ષણો સ્પષ્ટ કરો. લાંબા પ્રશ્નોમાં બીજો પ્રશ્ન એવો પૂછી શકાય કે આયોજન એટલે શું, તેના ઉદ્દેશો જણાવો, ઉદ્દેશો વર્ણવો. ત્રીજો પ્રશ્ન એવો પૂછી શકાય કે આયોજન એટલે શું, તેની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા વર્ણવો. એની પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ, પ્રક્રિયા વર્ણવો. ચોથો પ્રશ્ન એવો આવી શકે કે આયોજન એટલે શું, તેના અંગો વિશે માહિતી આપો. વિવિધ અંગો વિશે આપણે માહિતી મેળવેલી છે, તેના અંગો વિશે માહિતી આપો. પાંચમો પ્રશ્ન એવો પૂછી શકાય કે આયોજનનો અર્થ સ્પષ્ટ કરી તેના પ્રકારો વિશે વિગતે ચર્ચો. એના પ્રકારોની માહિતી. છઠ્ઠો પ્રશ્ન આયોજન એટલે શું, તેનું મહત્વ વર્ણવો. હમણાં જ આપણે અગાઉના વ્યાખ્યાનમાં જોયું હતું. સાતમો પ્રશ્ન એવો આવી શકે કે આયોજનનો ખ્યાલ સ્પષ્ટ કરી તેની મર્યાદાઓ વર્ણવો, જે આપણે મર્યાદાઓની વાત કરી હતી. આ ઉપરાંત
8મો પ્રશ્ન એવો પૂછી શકાય કે કોર્પોરેટ આયોજન એટલે શું? વિગતે માહિતી આપો. તો આ કોર્પોરેટ આયોજન વિશે વાત થઈ. હવે આપણે ટૂંકા પ્રશ્નોની થોડી વાત કરીએ કે કયા કયા ટૂંકા પ્રશ્નો પૂછી શકાય. તો ટૂંકા પ્રશ્નો પ્રશ્નોમાં એવું પૂછી શકાય કે આયોજનના લક્ષણો ટૂંકમાં વર્ણવો, આયોજનના ઉદ્દેશો ટૂંકમાં વર્ણવો, આયોજનની પ્રક્રિયા ટૂંકમાં વર્ણવો અથવા ટૂંકનોંધ લખો. આયોજનની પ્રક્રિયા એમ કરીને આવી શકે. આયોજનના અંગો વિશે ટૂંકમાં માહિતી આપો, આયોજનના વિવિધ પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો અથવા ટૂંકનોંધ લખો. ઉપરાંત આયોજનનું મહત્ત્વ ટૂંકમાં વર્ણવો. બધી જ બાબતો જો ડિટેલમાં માગી હોય તો લાંબા પ્રશ્નોમાં ડિટેલમાં લખવાની, ટૂંકમાં માહિતી આપી હોય કે ટૂંકનોંધ લખો કીધું હોય તો ટૂંકમાં એની માહિતી આપવાની. આયોજનની મર્યાદા વિશે ટૂંકમાં માહિતી આપો. આ ઉપરાંત કોર્પોરેટ આયોજન એટલે શું? ટૂંકમાં માહિતી આપો. આવા ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય આ એકમમાંથી. મિત્રો, આ સાથે આપણે 3 નંબરનું યુનિટ અહીં આયોજનનું પૂર્ણ કરીએ છીએ. હવે આપણે 4 નંબરના યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमं